ડૉક્ટર, જ્યારે પણ કોઈને પણ હૃદયરોગનો હુમલો આવતો હોય તો એ સારવાર માટે જ્યારે જાય ત્યારે બ્લોકેજીસ છે કે નહીં એ નક્કી કરવામાં આવતું હોય છે, એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે. તો શું માધવબાગમાં કોઈ પેશન્ટ આવે છે તો એ પણ આ જ સારવાર લેશે કે પછી માધવબાગની જે આયુર્વેદિક પદ્ધતિ છે એમાં કોઈ બીજી સારવાર છે? ચોક્કસપણે. પહેલાં તો આપણે એ સમજી લઈએ, જેવી રીતે આપણે વાત કરી કે હૃદયરોગનો હુમલો અને આયુર્વેદિક સારવાર, પ્રગત આયુર્વેદિક સારવાર આપણે જે વાત કરીએ છીએ. હવે પ્રગત આયુર્વેદિક સારવારની અંદર આપણે મગજમાં અત્યાર સુધી બધાના કદાચ જેમને ખ્યાલ નથી માધવબાગ વિશે, એ લોકો હજી પણ એવું જ વિચારે છે કે હૃદયરોગની સારવાર કોઈ દિવસ આપણે આયુર્વેદિક રીતના કરી ના શકીએ, અથવા તો હૃદયરોગની સારવાર અથવા તો આયુર્વેદની ટ્રીટમેન્ટ એ વધારે લાંબા ગાળે તમને ફાયદો કરે, બહુ વધારે સમય લાગે. એની જગ્યાએ એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી જે છે એ આપણે તરત જ રિઝલ્ટ આપે. પણ એવી વસ્તુ નથી. માધવબાગની અંદર આપણે પ્રગત આયુર્વેદ જે કહીએ છીએ, એટલે આયુર્વેદનો લેટેસ્ટ પેરામીટર જે છે એની સામે આપણે ઉપયોગ કરીને એ ફૂટપટ્ટીથી માપીને જ આપણે નક્કી કરીએ છીએ કે આયુર્વેદની ટ્રીટમેન્ટ આપણે કેટલા પ્રમાણમાં સારામાં સારી કરી શકીએ છીએ. એટલે બહુ બધી વાર એવું તમે જોવામાં આવ્યું છે કે જે પેશન્ટ આપણે તે સારવાર લે છે તો એવા પેશન્ટ આયુર્વેદિક સારવાર લીધા પછી ચોથા પાંચમા દિવસથી એમને હૃદયરોગ જે છે એના લક્ષણો જે છે એની અંદર ઘટાડો થવાનો દેખાતો હોય છે. આપણે જ્યારે આપણી પાસે હૃદયરોગનું પેશન્ટ આવતું હોય છે તો એવા સમયે આપણે સ્ટેટસની અંદર જ્યારે ફેરફાર આપણે દેખાતું હોય, ઇસ્ચેમિયા આપણે દેખાતો હોય, તો એવા સમયે આપણે સીટી એન્જિયોગ્રાફી કરીને એક ટેસ્ટ આવે છે. સીટી એન્જિયોગ્રાફી અને કન્વેન્શનલ એન્જિયોગ્રાફી, આ બંનેની અંદર ફેર એ છે કે સીટી એન્જિયોગ્રાફી કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ હોય છે, જેના દ્વારા આપણે બ્લોકેજનું પ્રમાણ ખબર પડતું હોય છે. જ્યારે આપણે એન્જિયોગ્રાફી નોર્મલ કરીએ છીએ તો એન્જિયોગ્રાફીની અંદર ડૉક્ટર પોતાની આંખોથી નક્કી કરે છે કે આ કેટલા પ્રમાણમાં બ્લોકેજ હશે. એટલે જ બહુ બધી વાર એવું થાય છે કે એક ડૉક્ટર એન્જિયોગ્રાફીની અંદર સેમ એન્જિયોગ્રાફીમાં 90% બ્લોક કહે તો એની જગ્યાએ બીજા ડૉક્ટર કદાચ 80%, 70% કે 99% બ્લોક કહી શકતા હોય છે. તો એ થયો મેન્યુઅલ એરર થયો. તો એવા સમયે સીટી એન્જિયોગ્રાફી આપણને બ્લોકેજનું પ્રમાણ એક્ઝેક્ટ પ્રમાણમાં વોલ્યુમ કહેતું હોય છે કે આટલા પ્રમાણમાં બ્લોકનું વોલ્યુમ છે. તો હવે આ બ્લોકેજ જે ઊભા થયેલા હોય તો શરીરની અંદર જ્યારે ચરબીનું પ્રમાણ વધારે હોય, કચરાનું પ્રમાણ વધારે હોય, કેલ્શિયમને એ બધું ડિપોઝિટ થયેલું હોય, તો એવા સમયે આ સ્ટ્રેસ પોઝિટિવ આવ્યા પછી આપણે સીટી એન્જિયોગ્રાફી જ્યારે કરીએ છીએ, સીટી એન્જિયોગ્રાફી પછી આપણે જ્યારે ટ્રીટમેન્ટ માધવબાગની પંચસૂત્રી ટ્રીટમેન્ટ જે છે, આહાર, વિહાર અને પંચકર્મ, તો આ બધા દ્વારા જ્યારે આપણે બ્લોકેજ ઘટાડીએ છીએ, શરીરની અંદર જે ચરબીનું પ્રમાણ વધારે હોય એનો આપણે ઘટાડો કરી શકતા હોઈએ છીએ. અને સરવાળે VO2 max જ્યારે વધતો હોય છે, VO2 maxની અંદર જ્યારે આપણે દેખાય છે ઇસ્ચેમિયા, આપણા ટ્રીટમેન્ટ પછી VO2 max વધી જાય છે, ઇસ્ચેમિયા પણ એમાંથી ઓછો કરી શકીએ અથવા પૂરેપૂરો સદંતર નીકળી પણ જાય છે. તો એવા સમયે જ્યારે સીટી એન્જિયોગ્રાફી આપણે પહેલાં કરી હોય તો સીટી એન્જિયોગ્રાફી પહેલી અને પછીથી જ્યારે પોસ્ટ ટ્રીટમેન્ટ મહિનો કે 1.5 મહિના દરમિયાન પાછી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ બધા લક્ષણોમાં તો રાહત થયેલી જ હોય છે. સીટી એન્જિયોગ્રાફીની અંદર આપણે એવું સાબિત કરી શક્યા છે અલગ અલગ જર્નલ્સની અંદર કે સીટી એન્જિયોગ્રાફીમાં ઓછામાં ઓછા 55% થી 57% બ્લોકેજ આપણે ઘટાડી શકીએ છીએ, જે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી પછી પણ શક્ય નથી હોતું. એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરીની અંદર એન્જિયોપ્લાસ્ટીમાં એટલું હોય છે કે એ જગ્યાએ એક સ્પ્રિંગ મૂકી દેવામાં આવે છે. બ્લોકેજ ઉપર કોઈ કામ કરવામાં નથી આવતું, બ્લોકેજ ત્યાંનો ત્યાં રહે છે, બ્લોકેજ ઓછો થતો નથી એન્જિયોપ્લાસ્ટી પછી. ખાલી સ્પ્રિંગ મૂકી દેવાથી આપણે એટલું સમજીએ છીએ કે બ્લોક દૂર થઈ ગયો છે. પણ બ્લોક દૂર થઈ ગયો છે ઇન સેન્સ બ્લોક તો હજી ત્યાં જ છે. સાયમલ્ટેનિયસલી બ્લોકેજ ઊભા કરવાવાળા જે લક્ષણો છે અથવા જે કારણો છે એ કારણો ત્યાં ને ત્યાં જ હોય છે. અને એટલે જ બહુ બધી વાર આપણે જોયું છે કે જેટલા લોકોની એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કરેલી હોય એમને વિધિન 1 વર્ષ 2 વર્ષ દરમિયાન પણ એ નળી જે છે ત્યાં બ્લોકેજ પાછો ઊભો થતો હોય છે. તો એવા સમયે જ્યારે આપણે કારણો ઉપર ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, આયુર્વેદિક સારવાર કરીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે સારામાં સારા રિઝલ્ટ એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કરતાં લઈ શકીએ છીએ.